નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4ની ગુજરાતીની આજે લેવાયેલ તારીખ 14/9/2024ની એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. ઓકે મિત્રો, વિડીયોને બિલકુલ સ્કીપ કરતા નહીં. તમે જો ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમારા જે બીજા મિત્રો છે ધોરણ 4માં અભ્યાસ કરતા હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો. તો મિત્રો જુઓ, પહેલો પ્રશ્ન છે આપણે એમાં તમારે શું કરવાનું છે, આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન મૂકી અર્થપૂર્ણ શબ્દ બનાવીને લખવાના છે. તો હું જે શબ્દ બોલું છું એ તમારે ધ્યાનથી સાંભળવાના છે. પહેલું આવશે મેઘધનુષ્ય, કારણ કે મઘ ધન સ આપેલ છે, તો આપણે એના ઉપરથી કયું વાક્ય બનશે? મેઘધનુષ. બીજું છે રક્ષ અને બધન, તો તમને આઈડિયા આવી ગયો હશે. આના ઉપરથી શું બને? રક્ષાબંધન બનશે. ત્રીજો પ્રશ્ન છે પર્યાવરણ, તો પર્યાવરણ ઉપરથી પર્યાવરણ તમારા મગજમાં શબ્દ આવવો જોઈએ. તો આપણે પર્યાવરણ બનાવવાનું, ય અને કાનો લાગશે ને ઉપર રકાર આવશે. ચોથો પ્રશ્ન છે કલર, તો તમે એને કુલર કહી શકો અથવા કલરવ કહી શકો, તમે કુલર બનાવી શકો છો. ઓકે, અથવા કલરનું કલર પણ તમે રાખી શકો છો, કારણ કે કલર એક શબ્દ જ છે. પછી છે રખડ, તો રખડનું તમે રખડ પણ રાખી શકો છો કલરની જેમ. ઓકે, અથવા રેખડ અથવા રૂખડ, તમે જે બનાવવું એ શબ્દ બનાવી શકો છો. છઠ્ઠો પ્રશ્ન છે ઢગલ. હવે છઠ્ઠા શબ્દમાં ઢગલ આપેલ છે, એના ઉપરથી શું બને? ઢગલો, ઢગલું, ઢગલી, તમારે જે શબ્દ બનાવો એ બની શકે છે. પછી સાતમો શબ્દ જુઓ, ગથયલ, એના ઉપરથી શું બનશે? ગુંથાયેલ બનાવી શકો, ગુંથાયેલું બનાવી શકો, ગુંથાયેલા બનાવી શકો, તમારે જે બનાવો તમે બનાવી શકો છો. આઠમો છે ભજવલ અથવા ભજવેલું, નાટકનું પાત્ર ભજવેલું, આપણે ભજવેલું એ રીતનું તમે શબ્દ બનાવી શકો. નવમો છે ખસ અને ખસલ, તો ખુશ અને ખુશાલ, તો ખને બંને ખને રસવાવું આવશે અને જે ખુશ ખુશાલમાં સ અને કાનો લાગશે. પછી 10મો શબ્દ જુઓ ચખવટ. હવે ચખવટ એટલે શું બને? એના ઉપરથી ચોખાવટ બની શકે. ઓકે, 11મું છે ભક, તો ભક્કા બની શકે, ભૂક્કા બની શકે. 12મું છે અનદર, તો એનો મતલબ અનાદર બની શકે એના ઉપરથી. 13મું છે જનન, તો જનની બની શકે. ઓકે, 14મું છે બહનપણ, તો બહનપણી એની જગ્યાએ બહેનપણી આપણે બનાવી શકીએ, બહેનપણી. 15મું છેલ્લો શબ્દ જુઓ ચત્રકર, એટલે ચિત્રકાર બને. એના ઉપરથી શું બને? ચિત્રકાર. બીજો પ્રશ્ન તમને જુઓ, ગદ્ય અને પદ્ય એટલે કે પાઠ અને કવિતામાંથી તમને પ્રશ્નો પૂછેલા છે, એના ઉપરથી તમે જવાબ લખી શકો છો. તમે પાઠના આધારે પણ લખી શકો છો અથવા તમારા શબ્દોમાં પણ તમે રજૂ કરી શકો છો. પહેલો પ્રશ્ન છે તમારા મિત્રનું ઘર કેવું છે? તો તમે લખી શકો તમારા મિત્રનું મકાન ઢાબાવાળું છે અથવા નેવાવાળું છે. ઓકે, તમે કુલ્ફી ખાધી છે? બીજો પ્રશ્ન જુઓ, તમે કુલ્ફી ખાધી છે ક્યારે? તો તમે એની અંદર લખી શકો હા, અને ક્યારેની જગ્યાએ તમે ઉનાળામાં પણ લખી શકો છો. ત્રીજો પ્રશ્ન છે તમે તમારા ઘરમાં કેવી રીતે મદદરૂપ થાઓ છો? તો તમે નાના મોટા તમારા ઘરે જે રોજ કામ કરતા હોય તમે લખી શકો છો. તમે મમ્મીને રસોઈમાં મદદ કરતા હોય તો રસોઈમાં લખવાનું, પપ્પાને કોઈ સામાન લાવવામાં મદદ કરતા હોય તો સામાન લાવવામાં લખી શકો, ઘરકામમાં મદદ કરતા હોય તો ઘરકામમાં લખી શકો. ઓકે, ચોથો પ્રશ્ન છે છીપલામાંથી હાર, બુટ્ટી અને બીજું શું બને? છીપલામાંથી હાર બને, બુટ્ટી બને, પછી બીજા કટલરીના ઘણા બધા સામાન, નેકલેસ છે, વીંટી છે, ઘણા એનું બની શકે છે. 5મો પ્રશ્ન જુઓ, નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બને? તો નકામી લાગતી વસ્તુઓમાંથી ઘણી બધી વસ્તુ બની શકે. ધારો કે નકામી પોલિથીનની થેલીઓ જે છે એના ઉપરથી તમે પ્લાસ્ટિકની થેલીઓ રિસાયકલ કરીને બનાવી શકો, પ્લાસ્ટિકની ફરી થેલીઓ બની શકે, પ્લાસ્ટિકની પાઇપ બની શકે છે. પછી 6થો પ્રશ્ન, તમારી શાળા ક્યારે ક્યારે શણગારવામાં આવે છે? તમે પ્રોગ્રામ જે થતા હોય એના મુજબ લખી શકો. 26મી જાન્યુઆરીના દિવસે, 15મી ઓગસ્ટના દિવસે, પછી કોઈ તહેવાર હોય, કોઈ વિજ્ઞાન મેળો હોય, આ રીતના તમે લખી શકો. 7મો પ્રશ્ન, તમને સૌથી વધુ બનાવવી ગમે તેવી વસ્તુનું નામ લખો. તમને જે વસ્તુ ગમતી હોય એનું નામ લખવાનું છે. તમને જો ખીરો બનાવવો ગમતો હોય ખીરો લખી શકો, દાળ ભાત બનાવવા ગમતો હોય દાળ ભાત લખી શકો. ઓકે, 8મો પ્રશ્ન છે સિંહે બકરીના બચ્ચાને કેમ છોડી દીધું? તો સિંહે બકરીના બચ્ચાને દયાના ભાવથી છોડી દીધું.
પછી 9મો પ્રશ્ન, બકરીના બચ્ચાને શું કહેવાય? બકરીના બચ્ચાને શું કહેવાય? તો બકરીના બચ્ચાને બીજું નામ છે ગોખરું કહેવાય, ગોખરું. 10મો પ્રશ્ન, તમે જોયેલ હુષ્ટપુષ્ટ પ્રાણીનું નામ લખો. તમે હાથી જોયો તો હાથી લખી શકો, વાઘ જોયો તો વાઘ જોઈ શકો. પ્રાણી સંગ્રહાલયની મુલાકાતમાં ગયા હો તમે સારા પ્રાણીઓના નામ લખી શકો છો. 11મો પ્રશ્ન, તમે વધુ ખુશ ક્યારે થયા હતા? તો તમારે તમારા અનુભવ મુજબ લખવાનું. તમે દિવાળીના દિવસે થયા હતા, અથવા તમારા પપ્પા તમારા માટે કોઈ ગિફ્ટ લાવ્યા સારી, એ પણ તમે લખી શકો. પછી 12મું છે, લવારાને કોણે ઉછ્યું? તો જો બકરીના બચ્ચાને લવારું પણ કહી શકાય છે. ઓકે, ઘણા વયના નામ છે એના ગુજરાતમાં. લવારાને કોણે ઉછેર્યું? તો સિંહે ઉછેર્યું હોય તો સિંહે લખજો. એ પાઠ્યપુસ્તક આધારિત છે. પછી આગળ એવું જ છે, તમને સિંહ સારો લાગ્યો કે ખરાબ, કેમ, એ રીતના પ્રશ્નો આપેલા છે. પછી જુઓ આગળ તમને વિભાગ આપેલા છે, એમાં તમારી રીતે તમારે જે પાઠ્યક્રમ છે, સુરેશ પ્રિતેશને શું કહે છે કે અમે ક્રિકેટ મેચનું આયોજન કરી રહ્યા છીએ. તો પ્રિતેશ અમને શું જવાબ આપે છે કે ક્યારે? તો સુરેશ શું કહે છે? રજાના દિવસે. તો પ્રિતેશ શું કહે છે? એ કઈ રીતના જોવાનું? તો સુરેશનું વાક્ય જુઓ, તો હું સ્ટમ્પ લેતો આવીશ. પ્રિતેશ એવું કહેતો હશે, તો તારી જોડે જો સ્ટમ્પ હોય તો તું સ્ટમ્પ લાવીશ. તો સુરેશ શું કહે છે? તો હું સ્ટમ્પ લેતો આવીશ. સુરેશ, પણ મોજા અને હેલ્મેટ કોણ લાવશે? તો એનો જવાબ પ્રિતેશ શું આપશે? પાઠમાં હોય તમે પાઠ મુજબ લઈ શકો છો. તો સુરેશ કહે છે તો તું એને કહી દેજે. તો પ્રિતેશે કોઈ બે એના મિત્રનું નામ આપ્યું છે, મુકેશ લાવશે કે સુરેશ લાવશે. એ રીતના તમારે પૂર્ણ કરવાનું છે. ઓકે, તો મિત્રો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું. તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ગમ્યો હશે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારે 25માંથી કેટલા ગુણ આવે છે એ પણ મને કોમેન્ટમાં જરૂરથી લખજો. અને બીજા મિત્રો જે છે એમના સુધી પણ વિડીયોને શેર કરજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.